વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવાર શ્રી અલ્પેશભાઈ ચંદે, સૈયદ મોહમ્મદ અશરફ, નજમુલ હુસૈન, સોનિયા ગોર તથા સોનિયાબેન ઠક્કર દ્વારા તેમના વોર્ડના કેમ્પ વિસ્તારમાં લોકસંપર્ક અભિયાનને તેજ બનાવવામાં આવેલ છે। આ લોકસંપર્ક અભિયાન દરમિયાન તેમને બહોળો આવકાર મળ્યો હતો અને લોકોએ પોતાના ઘરોમાંથી બહાર નીકળીને તેમને આવકાર્યા હતા। કેમ્પ વિસ્તારમાં વસતા પરિવારો દ્વારા કોંગ્રેસને વિજયી બનાવવાની અપીલ કરવામાં આવી હતી। આ વિસ્તારના સ્થાનિક ઉમેદવારની કોંગ્રેસ દ્વારા પસંદગી કરવામાં આવી હોવાના કારણે લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। તે ઉપરાંત કોંગ્રેસના ઉમેદવારોએ આરટીઓ રિલોકેશન સાઇટમાં પણ લોકસંપર્ક વેગવાન બનાવ્યો છે। આ વિસ્તારમાં પણ કોંગ્રેસના ઉમેદવારોને ભવ્ય આવકાર પ્રાપ્ત થઈ રહ્યો છે। આ વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર શ્રી અશરફ શાહ સૈયદે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। પ્રચાર દરમિયાન લોકોમાં એક જ રોષ છે કે ભાઈ બીજેપી મુક્ત અત્યારે ભુજ નગરપાલિકા જોઈએ છે અને દરેક જગ્યા અમને એ જ સાથ સહકાર મળે છે કે અમે કોંગ્રેસને જ વોટ આપશું અને બીજેપી મુક્ત શહેર બનાવશું। એના મેઇન ખાસ પ્રશ્નો તો એક જ છે કે સાફ સફાઈ અને પાણીની જે બહુ તકલીફ થાય છે એનો અમે સૌથી જલ્દી જે નિકાલ કરશું અમે જે પણ આવી જશે ત્યારે। લોકો સાથે અમારી સાથે સ્વેચ્છા જોડાય છે અને લોકો એમ જ કહે છે કે અમે બસ આ વખતે કોંગ્રેસને જ વોટ આપશું અને બીજેપીને વોટ નહીં આપીએ।